નમસ્કાર મિત્રો, જય સોમનાથ, જય કેદારેશ્વર મહાદેવ। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે વેરાવળની અંદર કે જ્યાં આપણે કેદારનાથ જેવું સેમ ટુ સેમ મંદિર આપણે અહીં વેરાવળમાં બની ગયું છે। તો અત્યારે તેનો આપણે કાર્યક્રમ પણ ચાલુ છે અને પ્રાણ પ્રતિષ્ઠા બધું અલગ 3 દિવસનો કાર્યક્રમ છે। તો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે તો આપણે અહીં મુલાકાત લેવા આવ્યા છે। તો આપણે અંદર જઈને પણ જોઈએ। મિત્રો આ જોઈ લો, અહીં બોર્ડ છે કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા। મસ્ત ગેટ અને બનાવ્યો છે અને અંદર પ્રોગ્રામ પણ ચાલુ જ છે। તો આપણે પહેલા ચાલો અંદર જઈને જોઈએ। આપણે અહીંયા અંદર આવી ગયા છે। હવે અંદર આપણે અત્યારે અહીંયા યજ્ઞ ચાલુ છે, તમે પાછળ જોઈ શકો છો। અત્યારે યજમાનો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। ઘણા બધા યજમાનોએ આમાં ભાગ લીધો છે, દેખાય છે આપને। જો ઘણા બધા યજમાનો છે અને ઘણા પ્રમાણમાં ભાવિ ભક્તો પણ અહીંયા આવ્યા છે। અને આ આપણો પરમ મિત્ર છે દિનેશ, કે જેને આ વિડીયો બનાવવામાં આપણે મદદ કરી છે। તો આ રીતના આખો અહીંયા અત્યારે કાર્યક્રમ ચાલુ છે। અને આ છે આપણું મિની કેદારનાથ, કે જે સેમ ટુ સેમ આપણે કેદારનાથ છે એના જેવું જ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। આ છે આગળથી નજારો મંદિરનો। કેદારેશ્વર મહાદેવ સેમ ટુ સેમ આપણે કેદારનાથ મંદિર જેવું જ બનાવેલું છે। તો આપણે હવે બહારથી દર્શન કરી લીધા, તો ચાલો તમને અંદરથી પણ દર્શન કરાવું કે અંદર કઈ રીતના છે। મંદિરની અંદર પણ મસ્ત સજાવટ કરેલી છે અને ઘણા બધા લોકો આ મંદિરના ફોટો અને વિડીયો શૂટિંગ માટે આવી રહ્યા છે। મંદિરને આપણે દર્શન કરી લીધા, હવે ચાલો તમને બહારનો નજારો બતાવું છું। તો અહીંયા બહાર જો આપણે મસ્ત સજાવટ કરેલી છે અને આપણી જે ભારતની 12 જ્યોતિર્લિંગ છે એ બધી જ્યોતિર્લિંગના અહીંયા આપણે ફોટા પણ રાખેલા છે અલગ અલગ। તો મસ્ત સજાવટ કરી છે, જોરદાર લાગે છે। અહીં બહાર પણ લાઇટિંગ ને બધું બહુ જોરદાર છે। આ છે આખા મંદિરના ફરતેની દિવાલ, કે જ્યાં અલગ અલગ આ બધી જ્યોતિર્લિંગના ફોટા લગાડેલા છે। લાસ્ટમાં છે આપણે અહીંયા સોમનાથ જ્યોતિર્લિંગ, કે જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે। અને મિત્રો મંદિરની પાછળ આપણે શું કહેવાય ભીમશિલા પણ બનાવેલી છે, જેવી કેદારનાથ મંદિરમાં છે ત્યાં રિયલમાં પથ્થર છે, અહીંયા એના જેવો જ પથ્થર અહીંયા આપણે બનાવવામાં આવ્યો છે। અને આ છે મંદિરની પાછળની સાઈડનો નજારો, ઉપરથી તમે જોઈ શકો છો કેદારનાથ જેવું જ દ્રશ્ય આવે છે। આ રીતના મસ્ત આખું મંદિર બનાવેલું છે। અને મિત્રો આ જોયું ભાઈ, કેવું સેવા કરતાં કરતાં કેવો મસ્ત મજા કરે છે, સેવામાં મજા લે છે। મિત્રો આપણે મંદિરના અંદરથી અને ફરતે પણ મસ્ત દર્શન કરી લીધા, નજારો જોઈ લીધો છે। હવે અહીંયા યજ્ઞ પણ ચાલુ છે, તો થોડોક આપણે એનો પણ લાવો લઈ લઈએ હવે। गणपति दादा ने विघ्नेश्वराय वरदाय सुरप्रियाय સાંજના સમયે અહીંયા શિવ અને પાર્વતીના લગ્નનો પણ મસ્ત કાર્યક્રમ રાખેલો હતો। તો અત્યારે જોઈએ અહીંયા શિવ અને પાર્વતીના લગ્ન થઈ રહ્યા છે, તો એનો પણ થોડોક આપણે નજારો જોઈ લઈએ। ભગવાન